બધું નરમાશ મહિનાની એકમનો દાડો છે. વાણિયાભાઈએ મને વિહતના ફૂલા લેવા 38 વર્ષે મેં વિહતે ફૂલ લીધા છે. આ મારા દેવના કાલાવાલા કમશી લક્ષ્મણના નોમના હોનાના પેન્ડલ, બબુબાના નોમના હોનાના પેન્ડલ, આ સુરેશ ભુવા માટે હોનાની વારીઓ અને આખી જગતના હારું લાગે, મારી કમશી ગોભણની વિહતના હારું લાગે, એના માટે આ વણિયા ભાઈએ આ મોડવો રચાયો છે કે હું કરું તો મારી વિહત રાજી થાય, હું કરું તો મારી વિહતના પરિવારને હારું લાગે. આવા ભાવથી આ ગરદણીએ મને વિહતને 5 ફૂલ આપ્યા છે. તેના હાથના રબાર્યું આવો ભાવ ચાવ થયો. આ જોશના બુનના હાથ દીકરીઓ ભગવાને લમણો ના વાર્યો, દીકરો ના લ્યો. એટલે કોઈ ભગવાન વાળી માતાને ફરતી ફરતી મારી હણદની વાટ ચાલી. મારા કમશી ઘોડની તપસ્યા મોય વિહતે વણિયાભાઈ ને કીધું કવણિયા હાથ ગાયો ઉપર ભગવાનના ઘેર જઈને ઉધા મસ્તક તપ કરી આ હાથ ગાયો નું ગોવાળ ન આલું તો મારું નામ વિહત ના કહેવાય. એને ગોવાળ આલવાની વાટો ચાલતી હતી જોશનાબેન, અને જોશનાબેન ની પાડોશી એમની બેનપણી નો ભગવાન દીકરો નતો હાલતો. જાણે જાણે ભગવાન એના હોમો લમણો વાળા તાણે એના કોખમાં મસ્તક વગરનો દીકરો જન્મ. નરેશ, અજય, એલા જોશના એના ઉપર દયા આવી કે હોણંદમાં કમશી ગોગોની વિહત છે અને હું લુખી કાઢશે. એ એના દીકરા માંગવા માટે આવતી હતી, એની બેનપણી લઈને આવી કે માં વિહત અને મસ્તક વગરના દીકરા થાય છે, જે આ દુનિયાનો ડોક્ટર પણ એનું કારણ વધી શકતો. એટલે હું વિહત એવું બોલી કે 12 મહિને એનો દીકરો આલું દૂધ જેવો, એનામાં કોઈ ખામી ના હોય તો જ હું દુહરિયા વડલાની વિહત કેવું, તો જ હું હોણંદના માઢની માતા કેવું. હું બોલી મારા ભગવાને ચોપડો લખી લીધું અને રોમે એનો દીકરો આવ્યો. એટલે એ દીકરાનું નામ પાડવા હોણંદ આયા. એટલે મારા ભૂવો ધૂણી રહ્યા છે, બાજુમાં હાથરનું રબારી રેડી કરી ગયો છે. જ્યાં જોશનાની બેનપણીએ દીકરો માતા હોમો ધર્યો, મારા વિહત હોમો કેમ આ વિહત આ દીકરો આપ્યો છે. અને ડોક્ટરો કહેતા હતા કે મસ્તક વગરનો આવશે, પણ આમ તો મસ્તક છે અને હોના જેવો દીકરો આપ્યો છે. એટલે આનું નામ પાડ. હું વિહતીનું નામ પાડું ના પાડું એ પેલા હાથરના નાયણ દેહ બોલ્યા, નરેશ ક્યારે વિહત આ હાથ દીકરીઓ ઉપર
દીકરો માગવા આવેલી ગાય રોઈ રહી છે અને એની બેનપણીનું તે પેલું પેલું કરી નાખ્યું. એટલે હું એ વિહતે દોણા હેઠા મૂકી દીધા કે નારાયણ હું કરમસિંહ ભૂનની વિહત માતા છું. આ દીકરાનું હવે આજ નોમ નહીં પડે. હવે પેલો જોશનાનો દીકરો આલું અને પછી 12 મહિને 2 દીકરાના ભેળા નોમ ના પાડો તો મારું નામ વિહત ના કહેવાય. વગાડો વગાડો મારી બાપો બાપો ભેરૈલું ભેગું કર દો મારી હોળદની વિહેત કર અંધારેથી અજવારું કર દો મારી સુરેશ બાપાની વિહેત કર. તું આવું એટલામાં ભરજે આભમાં કમર કુકરા ખખડ તું બોલું એટલા ઓ માવો ભરજે આવર ચાવર નો ફૂલ કર. તમે હેડો એટલા એ કક્કુ કેસર નો પગલો પડ. જગત એવું બોલતી હતી મરી ગયા તે દાડ અમલા એવો વિશ્વાસ હતો. અરે રે મારવા વાળા કરતા જીવાડવા વાળાના હાથ બહુ લોબાના મોટા. મારી ઓળંગની વિહેતે અમના જીવાડ્યા હોય. જગત એવું બોલતી હારી જ્યાં તે દાડ તમે સુરેશ બાપાની વિહેતે અમના જીતાડ્યા હોય. એ તો મારું સાણંદની વિહેતનું કોમું. એ આવજે મારી દેહુડાના બારની દેવી ખવાત. હેલો શુભાના મોનવ્યો નવઘણ લુણી મારી લાજ મારા ભગવાને રાશિ. ભણ્યા ભાઈના ઘેર હું એ દીકરો આલ્યો 7 દીકરીઓ ઉપર. 12 મહિના થયા નરેશ અજય એટલે 2 દીકરા લઈને મારા પહાણ આયા. ક્યાં 12 મહિના પહેલા આલ્યો તો ના પછા આલ્યો. એટલે હું વિહત એવું બોલી કે વણિયા તારા ભાયકમાં તો દીકરા નતા પણ ભગવાનના ઘેર જણ ઉધા મસ્તક તપ કરી અને દીકરા તને આલ્યા છે. ત્યાં દીકરાનું નામ હું વિહત તને અર્પણ કર્યો છે તો અર્પણ રાખું છું. 2 દીકરાનું નામ એ જોશનાએ દાળ અર્પણ પાડ્યું હતું. આજ હું કમસીની વિહત આખી એ જગત જોઈ રહી છે કે બાપડા કોક લોક આયા છે કોક ડેરા હારું કરે છે. આ મારી મજૂરીનું સર મારી વિહતની તપસ્યાનું સર. આ ધણીને આજ હું કરું વિહત ના સારું લાગે એવી વાતો છે. એલા હોનાની વારીઓ અલા હોનાના દોન મારા કમસી લખમણની તપસ્યાના સર કર્યું. આ અજવારા ભણ્યાભાઈ મારી વિહતની મજૂરી ના સર 19-21 થાય
તેવી થાય જો 70 બની જાય ફેર આપવું પડશે. આ ચપટી છૂટા મારો પ્રભુ ન કર વિષ્ણુ વધાવો થાય. હવે વિષ ના થાય વધાવો થાય. જો બુન તમે ઘણું કર્યું. મારા ભગવાને ઘણું રામના ચોપડા જમા કર્યું. આજના 5 ફૂલ મારા વિહતના ચોપડા જમા થઈ ગયા. તારા જીભના ઘોડા આજ છૂટા થઈ ગયા. દાડા ઉગા ભણા પિયલા લઉં. તારા વાણિયાના ઘરનું ભણું જમું. આરપણિયાના લેખમાં દીકરો ના લખિયાલું જ મારું નામ વિહત ના કહેવાય. એ એકવી થાય બરોબર 20 ના બને મારા વિહતના 21 હોય તારી પેઢી. મારા વિહતના મારા લાખણીજીના ભગવાન સરે ધરે લક્ષે હું દેહુણાના 12ની માતા બોલું છું. આ મારી ગાયો મારી દીકરીઓ મારા વિહતના કોટમાં આઈજી એમની લાજ ને આબરૂ મારો ભગવાન રાખશે. વેપાર ધંધે હવાળો પડશે. અને તારું મારા વિહત હું ત્વચી એનું પ્રમાણ ન રાખું મારું નામ વિહત ના કહેવાય. એ આખા પરિવારને મજા. આ પરિવારના હંગાત જે કોઈ પણ આ હેડ્યું છે એના ડગલા લેખે ના લો મારું નામ વિહત ના કહેવાય. એટલે આખા વાણિયાભાઈ ના પરિવારને એની દીકરી દીકરાને એના જમૈયોને એના હાગા વાલા વાલેશ્રીઓને હું કરમસિંહ વાઘોરની વિહત ખમા બોલું છું. તે ખમામાં મારો રામ પણ ખોમી નહીં આવવા દે એવો હું હણંદના માઢના નેવાની વિહત માતા બોલી રહી છું. આ સભામાં 18 નાથ મારું વિહતનો અવસર જોણી. કોઈ ગૌથી, કોઈ 5 ગૌથી, કોઈ 25 ગૌથી મારું વિહતના નામનું ટોપું કર્યું છે. એ દરેકના ટોપાનો બદલો હરનો હિસાબ મારા દીવાના ભગવાન જરૂર આપશે. એવું કરમસિંહ વાઘોરની વિહત માતા બોલું છું. ભાઈ નરેશ નાતના રબારીઓ હું મન વાળાની માતા છું. ગફુલભાઈ જેનું મન છે એની વિહત છું. આખી જગતની માતા છું. પણ મારી પલોઠીમાં પલોઠી જેની વરી જાય છે એના માટે મજૂરી કરું છું. અને મજૂરીનું મહેનતાણુંની આશા નહીં રાખતી. મારું મહેનતાણું મને વિહતના મારો ભગવાન જસની એક ચપટી ગલાલ આપે છે. જસનું એ મારી વિહતની મજૂરીનું મહેનતાણું ગણી લઉં છું. અને આ ભૂમિ ઉપર આ જગા ઉપર પેઢી પ્રધાન કોઈ દાડો કોઈ નિરાશ જવા દો એ દાડો કરમસિંહ વાઘોરની વિહત માતાના કહેવો. જે કોઈ પણ મારા વિહતો હું આશા ભર્યું આવશે મારા દીવાની શરત કરશે એના પાપ પુણ્યના લેખા જોખા કરી એના ભાગ્યમાં નહીં હોય તો ભગવાનના ઘેર ભીખ માગીને પૂરું ના કરું મારું નામ માતા નહીં. પણ મારા વિહત બાણથી લેવા માટે એવી લાયકાત બનાવજો કે મને વિહતના હાલવાનો હરખ થાય. અને મને વિહતની મારી વિહતની જીના હમી નજર થશે એને જગતની નજર લાગવા દો. દેહમાં દેહુડાના